નમસ્કાર દર્શકો, બીકે ન્યૂઝ ચેનલના માહિતીથી ભરપૂર વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે, જેમાં આજે આપણે જોઈશું પૃથ્વી પરથી પસાર થતી 3 કાલ્પનિક રેખાઓની પૃથ્વીના પર્યાવરણ, જીવસૃષ્ટિ સહિત અન્ય કેવી અસર પડી રહી છે। આ 3 કાલ્પનિક રેખા છે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત। આ 3 રેખા ક્યાંથી પસાર થાય છે, જ્યાંથી પસાર થાય છે ત્યાં કેવી અસરો જોવા મળે છે, તો જુઓ આ વિશેષ કાર્યક્રમ। નમસ્કાર દર્શકો, બીકે ન્યૂઝ ચેનલના માહિતીથી ભરપૂર વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છેમાં આજે આપણે જોઈશું પૃથ્વી પરથી પસાર થતી 3 કાલ્પનિક રેખાઓને પૃથ્વીના પર્યાવરણ, જીવસૃષ્ટિ સહિત અન્ય કેવી અસર પડી રહી છે। આ 3 કાલ્પનિક રેખા છે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત। આ 3 રેખા ક્યાંથી પસાર થાય છે, જ્યાંથી પસાર થાય છે ત્યાં તેની કેવી અસરો જોવા મળે છે, તો જુઓ આ વિશેષ કાર્યક્રમ। કર્કવૃત્ત। પૃથ્વીના ગોળા પર આપણે અનેક લીટીઓ જોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે એક એવી રેખા છે જે આપણા ભારતને અને ખાસ કરીને આપણા ગુજરાતને 2 ભાગમાં વહેંચે છે? જી હા, અહીં વાત થઈ રહી છે કર્કવૃત્તની। ઉત્તર ગોળાર્ધમાં 23.5 ડિગ્રી અક્ષાંશ પર આવેલી આ કાલ્પનિક રેખા માત્ર નકશાની લીટી નથી, પણ તે આપણા હવામાન, ખેતી અને જીવનશૈલીની રક્ષક છે। આજે આપણે આ ડોક્યુમેન્ટરીમાં જાણીશું કર્કવૃત્તનું ભૌગોલિક મહત્વ અને તેની અદ્ભુત અસરો વિશે। વિગતવાર માહિતી। કર્કવૃત્ત એ પૃથ્વીનું એ સૌથી ઉત્તરનું બિંદુ છે જ્યાં સૂર્યના કિરણો બપોરના સમયે એકદમ સીધા એટલે કે 90 ડિગ્રીના ખૂણે પડે છે। આ ઘટના દર વર્ષે 21 જૂને બને છે, જેને આપણે ઉત્તરાયણનો અંત કે સમર સોલ્સ્ટિસ કહીએ છીએ। આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે। ભૌગોલિક વ્યાપ। કર્કવૃત્ત દુનિયાના 16 દેશો, 3 ખંડો અને 6 જળ ક્ષેત્રોમાંથી પસાર થાય છે, પરંતુ ભારત માટે તેનું મહત્વ વિશેષ છે। ભારતમાં તે 8 રાજ્યોમાંથી પસાર થાય છે, જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ। તાપમાન અને હવામાન પર અસર। આ રેખા ઉષ્ણકટિબંધની ઉત્તર સીમા નક્કી કરે છે। આ વિસ્તારમાં સૂર્યપ્રકાશ વિપુલ પ્રમાણમાં મળે છે, જેના કારણે અહીં ઉનાળો લાંબો અને ગરમ હોય છે। આ ગરમીના કારણે જ હિન્દ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો ખેંચાઈ આવે છે, જે ભારત માટે જીવાદોરી સમાન ચોમાસું લાવે છે। જો આ કર્કવૃત્ત ન હોત તો કદાચ ભારતમાં વરસાદની આ પેટર્ન જ અલગ હોત। ગુજરાતનું મહત્વ। આપણા ગુજરાતમાં કચ્છ, મહેસાણા, મોઢેરાનું સૂર્ય મંદિર, ગાંધીનગર અને અરવલ્લી જેવા જિલ્લાઓમાંથી આ રેખા પસાર થાય છે। મોઢેરાનું સૂર્ય મંદિર તો એવી રીતે બનાવવામાં આવ્યું છે કે 21 જૂને સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પડે, જે સાબિત કરે છે કે આપણા પૂર્વજો આ રેખાના વિજ્ઞાનથી ભલીભાંતિ પરિચિત હતા। ટૂંકમાં કહીએ તો કર્કવૃત્ત એ કુદરતનું એવું સેટિંગ છે જે આપણને ગરમી, પ્રકાશ અને વરસાદનું સંતુલન આપે છે। ભલે તે કાલ્પનિક હોય, પણ તેની અસરો વાસ્તવિક અને પૃથ્વીના અસ્તિત્વ માટે અનિવાર્ય છે। વિષુવવૃત્ત। હવે વાત કરીએ પૃથ્વી પરથી પસાર થતી અન્ય એક રેખા કે જેને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીના ગોળાને 2 સમાન ભાગમાં વહેંચતી એક એવી રેખા છે જેને આપણે પૃથ્વીની કમરપટ્ટી કહી શકીએ। જી હા, હું વાત કરી રહ્યો છું વિષુવવૃત્તની। શૂન્ય અક્ષાંશ પર આવેલી આ રેખા પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ 2 ગોળાર્ધમાં વિભાજિત કરે છે। પૃથ્વી પરની તમામ કાલ્પનિક રેખાઓમાં આ સૌથી લાંબી અને સૌથી પ્રભાવશાળી રેખા છે, જે દુનિયાના હવામાન અને જૈવ વિવિધતાનો આધારસ્તંભ છે। આજે આ ડોક્યુમેન્ટરીમાં આપણે જાણીશું આ અદ્ભુત રેખાનું રહસ્ય। વિગતવાર સમાચાર। વિષુવવૃત્ત પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય છે અને તેની લંબાઈ આશરે 40,075 કિલોમીટર છે। આ રેખાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આખું વર્ષ સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે અહીં દિવસ અને રાતની લંબાઈ લગભગ હંમેશા સમાન એટલે કે 12 કલાકની જ હોય છે। હવામાન અને તાપમાનની અસર। અહીં ઉનાળો, શિયાળો કે ચોમાસું જેવી અલગ ઋતુઓ હોતી નથી। અહીં આખું વર્ષ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહે છે। એક રસપ્રદ વાત એ છે કે અહીં રોજ સવારથી બપોર સુધી સખત ગરમી પડે છે અને બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડે છે। આ પ્રક્રિયાને સંવહન વરસાદ કહેવામાં આવે છે। પસાર થતા પ્રદેશો। વિષુવવૃત્ત દુનિયાના 13 દેશોમાંથી પસાર થાય છે, જેમાં દક્ષિણ અમેરિકાનું બ્રાઝિલ અને એક્વાડોર, આફ્રિકાના કોંગો અને કેન્યા તથા એશિયામાં ઇન્ડોનેશિયા જેવા દેશો મુખ્ય છે। જો કે આ રેખા ભારતમાંથી પસાર થતી નથી, પરંતુ ભારત તેનાથી ઉત્તરમાં આવેલું હોવાથી દક્ષિણ ભારતની આબોહવા પર તેની અસર જોવા મળે છે।
વિષુવવૃત્ત એ માત્ર નકશા પરની લીટી નથી, પણ તે પૃથ્વીના તાપમાનનું સંતુલન રાખતી અને કરોડો જીવોને આશરો આપતી કુદરતની મહાન વ્યવસ્થા છે. પૃથ્વીની આ મધ્યરેખા જ આપણી ધરતીને ખરા અર્થમાં જીવંત બનાવે છે. મકરવૃત્ત. હવે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી પસાર થતી આવી જ એક અન્ય કાલ્પનિક રેખા વિશે વાત કરીએ. આ રેખા મકરવૃત્ત તરીકે ઓળખાય છે. અત્યાર સુધી આપણે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત વિશે જાણ્યું, પણ આજે આપણે પૃથ્વીના દક્ષિણ ભાગની સફરે જઈશું. પૃથ્વીના મધ્ય ભાગથી નીચે એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં 23.5 ડિગ્રી અક્ષાંશ પર આવેલી રેખા એટલે મકરવૃત્ત. જ્યારે ઉત્તર ભારતમાં આપણે કડકડતી ઠંડીમાં ઠરતા હોઈએ છીએ, ત્યારે આ રેખા પર સૂર્ય પોતાની પૂરી તાકાત સાથે ચમકતો હોય છે. આજે આ ડોક્યુમેન્ટરીમાં આપણે સમજીશું મકરવૃત્તનું ભૌગોલિક રહસ્ય અને તેનું મહત્વ. વિગતવાર સમાચાર. મકરવૃત્ત એ દક્ષિણ ગોળાર્ધની એ અંતિમ સીમા છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડી શકે છે. દર વર્ષે 22 ડિસેમ્બરે સૂર્ય બરાબર આ રેખાની ઉપર હોય છે. આ દિવસને દક્ષિણ અયન અથવા વિન્ટર સોલ્સ્ટિસ કહેવામાં આવે છે. આ સમયે દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને ઉનાળાની ઋતુ તેની ચરમસીમા પર હોય છે. ભૌગોલિક વ્યાપ. મકરવૃત્ત પૃથ્વીના 3 મુખ્ય ખંડોમાંથી પસાર થાય છે, જેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે. તે બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, દક્ષિણ આફ્રિકા, મેડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયા જેવા કુલ 10 દેશોને સ્પર્શે છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા ખંડના લગભગ મધ્યમાંથી આ રેખા પસાર થાય છે, જે ત્યાંની આબોહવા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તાપમાન અને ખેતી પર અસર. મકરવૃત્તની આસપાસના વિસ્તારોમાં તાપમાન ઘણું ઊંચું રહે છે. દુનિયાના કેટલાક મોટા રણ પ્રદેશો જેમ કે ચીલીનું અટાકામા રણ અને આફ્રિકાનું કાલાહારી રણ પણ આ જ રેખાની આસપાસ આવેલા છે. જો કે આ રેખાની આસપાસના મેદાની વિસ્તારો પશુપાલન અને ખેતી માટે પણ જાણીતા છે, ખાસ કરીને આર્જેન્ટિનાના પમ્પાસના મેદાનો. ઋતુચક્રનું વિજ્ઞાન. ભારત જેવા ઉત્તર ગોળાર્ધના દેશો માટે મકરવૃત્તનું મહત્વ એ છે કે જ્યારે સૂર્ય મકરવૃત્ત તરફ પ્રયાણ કરે છે, ત્યારે આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય છે. 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી ઉત્તર તરફ આવવાનું શરૂ કરે છે, ત્યારે જ આપણે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. મકરવૃત્ત એ માત્ર એક ભૌગોલિક રેખા નથી, પણ તે દક્ષિણ ગોળાર્ધના દેશો માટે જીવન રેખા છે. આ રેખા જ નક્કી કરે છે કે ક્યારે ઓસ્ટ્રેલિયામાં ગરમી પડશે અને ક્યારે ભારતમાં ઠંડીનો ચમત્કાર અનુભવાશે. કુદરતની આ અદ્ભુત ગોઠવણને સમજવી જ પૃથ્વીને સમજવાની સાચી ચાવી છે.